નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એસઆર સિક્યુરિટી મેનપાવર સર્વિસ તથા સૂર્યા સિક્યુરિટી ફોર્સ નામની ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાત્રા નાવે એસઓજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેર વિસ્તારમાં વગર લાયસન્સે ચાલતી ખાનગી સિક્યુરિટીની ચેકિંગની કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ। જે આધારે એસઓજી સ્ટાફના માણસો વડોદરા શહેર વિસ્તારમાં આવેલ સોસાયટી, સ્કૂલ, ટ્યુશન ક્લાસ, મોલ વગેરે જગ્યા ઉપર અલગ અલગ સિક્યુરિટી સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલ છે। તેમજ બહારથી માણસો મંગાવીને નોકરી ઉપર રાખે છે, જેમાં ઘણા ગુનેગારો હોઈ શકે છે। જે સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન, તાલીમ, રજિસ્ટ્રેશન નિયમોનું પાલન અનિવાર્ય હોય છે। તેમજ વડોદરા શહેરના છેવાડાના બિલ્ડિંગ, સોસાયટી તથા હોટેલ, રેસ્ટોરન્ટમાં કાર્યરત હોટેલ સિક્યુરિટી એજન્સીના લાયસન્સ અને એજન્સીમાં રાખેલ સિક્યુરિટી ગાર્ડની તમામ માહિતી બાબતે એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ। જે ચેકિંગની કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. સિસોદિયા તથા એસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ તથા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ગણપતસિંહ નાઓએ માંજલપુર વડસર ગ્રામ રોડ પાસે આવેલ શ્રી રાથે રેસિડેન્સી એપાર્ટમેન્ટ ખાતે એસઆર સિક્યુરિટી મેનપાવર સર્વિસના હાજર સિક્યુરિટી ગાર્ડ દેવીદાસ પરશુરામ પાટીલ, મૂળ રહેઠાણ મહારાષ્ટ્ર નાઓને ચેક કરી તથા દિયા ગ્રાન્ડ સિટી એપાર્ટમેન્ટ ખાતે સૂર્યા સિક્યુરિટી ફોર્સના હાજર સિક્યુરિટી ગાર્ડ વરુણ સુરેશ ડાવર, મૂળ રહેઠાણ મધ્યપ્રદેશ નાઓને ચેક કરીને એસઆર સિક્યુરિટી મેનપાવર સર્વિસના સંચાલક સંદીપ કુમાર, જગદીશ તિવારી તથા સૂર્યા સિક્યુરિટી ફોર્સના સંચાલક ધર્મવીર સિંહ, કૌશલ કિશોર સિંઘ જાતે સિંઘ નાઓની ટેલિફોનિક માધ્યમથી પૂછપરછ કરતા તેઓએ ઉપરોક્ત સિક્યુરિટી ગાર્ડ બાબતે વડોદરાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરેલ હોવાનું અને તેઓના સ્થાનિક મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ પોલીસ કે ગુજરાત પોલીસ પાસેથી પીપીસી સર્ટિફિકેટ ડિટેક્ટ મેળવેલ નથી। આમ એસઆર સિક્યુરિટી મેનપાવર ફોર્સ તથા સર્વિસ તથા સૂર્યા સિક્યુરિટી ફોર્સ સિક્યુરિટી એજન્સીના સંચાલક સિક્યુરિટી ગાર્ડના સ્થાનિક પીસીસી અને વતનના પીસીસી નહીં મેળવી સિક્યુરિટી ગાર્ડને નોકરી પર રાખી સંચાલકે શરતોનું પાલન નહીં કરી પોલીસ કમિશનર વડોદરા શહેરના જાહેરનામાનો ભંગ કરેલ હોય, જેથી બંને સિક્યુરિટી સંચાલકો વિરુદ્ધમાં BNS 2023ની કલમ 223 મુજબ કાયદેસરની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ રજીસ્ટર કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। તેમજ આ અગાઉ એસઓજી, સોલ્જર સિક્યુરિટી સર્વિસ, સ્પાઈડર કેર સિક્યુરિટી સર્વિસીસ, જય ભારત સિક્યુરિટી ફોર્સ, નમન સિક્યુરિટી એન્ડ મેનપાવર સર્વિસીસ, સહયોગ સિક્યુરિટી એન્ડ મેનપાવર સોલ્યુશન, આશિષ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી, જીબીએસ સિક્યુરિટી, ખાનગી સિક્યુરિટી, મરીન સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ પ્રાઇવેટ લિમિટેડ, ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી અને લેબર સપ્લાયર્સ વગેરે એજન્સીમાં રાખેલ સિક્યુરિટી ગાર્ડના નિયમ મુજબ પોલીસ વેરિફિકેશન કરાવેલ ન હોય તથા વગર લાયસન્સે ચાલતી ખાનગી સિક્યુરિટી સંચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને વડોદરા શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના તકેદારીના ભાગરૂપે સમયાંતરે ખાનગી સિક્યુરિટીની ઓફિસો પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ છે। અને આમ એસઓજી દ્વારા અગાઉ 16 ગેરકાયદેસર રીતે ચાલતી અને નિયમોનો ભંગ કરતી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી પકડી પાડી સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં એસઆર સિક્યુરિટી મેનપાવર સર્વિસીસના સંચાલક સંદીપ કુમાર, જગદીશ તિવારી તથા સૂર્ય સર્વિસ ફોર્સના સંચાલક ધર્મવીર સિંહ, કૌશલ કિશોર સિંઘ જાતે સિંહ। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાતડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. સિસોદિયા, એસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ગણપતસિંહ।